ઓહો મિત્રો, આમ તો જો કેટલા બડના પૈસા તો ભેગા થઈ ગયા. ઓય મારા ભાઈ, આ પૈસા કોના છે? મારા છે. ઓહ તારા છે. આમ તો ખિસ્સામાં નાખો મેડ, ખિસ્સામાં નાખો મેડ, ખિસ્સામાં નાખો મેડ. હેલો ટી ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણે વિડીયો જોતો એ બધા મજામાં જોઈએ તો આપણું છે ને ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. એ ભેગા છે ને બધે પોતપોતાના કામે વહી ગયા છે ને વાગી જશે 10:30 નહીં 11:15 વાગી જશે ને હજી મેં વિડીયો શૂટિંગ નથી કર્યા. બોલો 9:30 સ્ટાર્ટ કરવાનું હોય પણ છે ને થોડુંક કામ વધી ગયું ને હર્ષ સૂતો જ નહોતો એટલે અત્યારથી વિડીયો શૂટિંગ કરવાનું છે. અત્યારે ને મારો ભાઈ જો તૈયાર થઈ ગયો છે તો એ કેમ હું તો અત્યારે સુધી હું તો જ નહોતો ને કાંઈ વિડીયો નહોતો બનાવવા દેતો, નતો રખડતો થો નગરો કાંગા યુઝ કરતો હતો, રોતો થો ને હવે એમ જ કરતો. તો હાલો ફાઇનલી હોઈ ગયો છે ને એ જાગે નહીં ને એ પેલા આપણે વિડીયો શૂટિંગ કરી નાખી. તો હાલો બનાવવા મળી. ફાઇનલી મિત્રો આપણે છે ને વિડીયો શૂટિંગ થઈ જશે અને વિડીયો શૂટિંગમાં છે ને કેટલી બધી વાર લાગી ગઈ. તો આપણા મમ્મી હિતન બાળ મંદિરેથી વૈયા છે. આવતા વેત છે ને મારે હર્ષનો ભાગીતન લેતા આવ્યા છે. આવડું અમારું છે ને હર્ષભાઈનું છે પણ હર્ષ તો જે હૂતો છે હજી જાગ્યો નથી. તો હજી જાગે ને તારે એને ખવડાવવાનું છે. જગાડવાનું સકાળવો નથી, આગળ કવરાવશે. આમ જો 12 વાગી જશે, 12:15 થઈ જશે ને પપ્પા ની લગભગ આવતા થશે. હાલો આપણે છે ને નાસ્તો આવી જશે. મમ્મી લેતા આવ્યા છે ને જયારે મમ્મી આવે ને તારે મારે હાટો આ બબલું ને હર્ષ હાટો આ બબલું લેતા જ આવે. એને ખબર છે ને હર્ષ ને પછી ખબર છે કે કોના કોના બબલા કયા છે. આપણે એમ કીધું ને કે કાકાનું બબલું કયું છે તો આવડા પકડી મને દે ને તારો કયું છે કીધું ને તો આવડું આય ને દે. તો હાલો ભાઈ મમ્મી છે ને નાસ્તો લઈ આવ્યા છે. હાલો નાસ્તો કરી લઈએ. ને બહાર જો મોસમ કેવો છે, વાદળ હાવ લીલા લીલા થઈ ગયા છે. વરસાદ આવશે કેવું લાગે મને. વરસાદ આવતો ને તારેલો છે, આવશે અહીંથી તો બહુ દેખાતો નથી પણ ઉપર જે વાદળા છે ને અહીંથી વાદળા છે ને વિડે હાવ કાળા કાળા છે. તો ભાઈ ક્યાં છે ને હું બબલું ખાતો છોતા તો આપણે હર્ષભાઈ તે જાગી જશે. જાગી જો એટલે તું હે એ ત્યારે જવાબ નહીં દે કેમ કે દાદા હે તેને આવી જશે. તો હર્ષ તે આવી ગયો છે ને દાદા હે તેને આવી જશે. બહાર ગાડી એની ઊભી છે. હર્ષ તું જાગી જો કે હે ને જાગ્યો? હર્ષ હજી નથી જાગ્યો. જો દાદા આવી જા, આવી જા દાદા, જો આવી જા દાદા. આવ્યા ને આવ્યા કેમ નહીં નહીં કહીશું તમે આજે. હાલો ભાઈ આ છે ને તમારું બબલું છે ને બબલું ખાવા માટે તમારું તોડતા આવડે તમે તોડતા તોડ તો એકવાર. ફાઇનલી અનિતા એથી ભણીને વહી છે ને આજ કેમ એટલે મને વહેલા હે શનિવાર છે. લા છે ને આજ શનિવાર છે કઈ તો ખબર નહીં મને. કારની ખબર ન રહેતી મને પણ કેટલું યાદ રાખું. હા લે હું તો ઈ દેખડે. હા સારું તને હું તો આવડે. તો વર્ષ કેમ નખરા કરે કરતો વર્ષ કરતો નખરા કરતા. હા હા લા ડોકી પડી જાય હેઠી. ઓહો મિત્રો, આમ તો જો કેટલા બડના પૈસા તો ભેગા થઈ ગયા. ઓય મારા ભાઈ, આ પૈસા કોના છે? મારા છે. ઓહો તારા છે. આમ તો ખિસ્સામાં નાખો મેડ, ખિસ્સામાં નાખો મેડ, ખિસ્સામાં નાખો મેડ. મારા છે એકલી. કેટલા બડના પૈસા ભેગા થઈ ગયા. ભેગા કર્યા તને ખબર છે આમ કેટલી મહેનત લાગી એટલા પૈસા મેં કર્યા હોય. આની ખોટું આ બાદ હોય મેડા લાકડી ઉભરાવી ગેસના બાટલાના બધાને લઈને ઓફિસે ફરી દેવાના છે. કોઈના નથી, મારાય નથી, તમારાય નથી. એમાં એવું છે મિત્રો આ જેટલા પૈસા છે ને એ કોઈના ભેગા કરેલા નથી. આ ગેસના બાટલા મારા ઉપર ડિલિવરી કરવા જાય ને ના એવડે બધા ગેસના બાટલા ના હોય ને આ પૈસા બસ આપણે રાખવાના ન હોય. આ બધે ઓફિસ હોય ને ગેસના સિલિન્ડરની જમા કરવાના હોય. આ જો હતળવા મીડો બાકી આ પૈસા આમાંથી આપણે કેટલા મળતા છે કહું? એટલા લગભગ મળતા છે ને આ બધા ઓફિસે જાય હા એટલા મતના મળતા છે. એટલે હતાડીમાં જતો એ શર્ટની અંદર નાખો મીડો લ્યો નાખી જાઓ. તારે બીજી નોટે લીધી. હાલો ભેગા કરવા મીડો મેં વીખી ને કાઢા. જો અહીંયા રૂપિયાનો ઢગલો ભેગો કરીને ખોટા પડે. જો એટલા બધા રૂપિયા ક્યાંથી ને આવ્યા? પપ્પાને ગેસના બાટલા ના છે. આ બધા ઓફિસે જાય. બોલો આ કેટલી મહેનત કરવી પડે. આ કેટલા આમાં 10,000 રૂપિયા હશે ગેસના બાટલા વેચીને. આ હાજે બધા ઓફિસે જમા થઈ જાય. મહેનત આપણે કરવાની પૈસા નથી દેવાના. આપણે હોત તો ભાઈ આ બધી છે ને 500 ની નોટ હોય એ પછી 200 ની હોય એ બધી છે ને ભેગી કરે છે. એમાં એવું છે ને 200 ની નોટ હોય 500 ની પછી 100 ની નોટ એ બધી છે ને હરકી ભેગી કરવાની હોય. લેતો જલ્દી લેતો નકર ઉડી જાય. લાવ વાહ ભાઈ વાહ કામ સોર એટલે કામ તો થઈ ગયો ભાઈ કામ સોર. ના નાખી દીધા હવે છે હવે નથી જો હવે. હાશ તો ફાઇનલી મિત્રો આપણે છે ને આ બધા પૈસા ભેગા કરીને કશે લબ્બર બબ્બર નાખીને લા આને શું કરવા તારે 2 વર્ષના છોકરા ભાઈ કેટલા બધા પૈસા વાહ તે કમાય છે. એટલે તે કમાયેલા છે કે તો આ દાદાને દઈ દે દાદાને દઈ દે. વાહ ભાઈ ડાયો છોકરો. અત્યારે મોસમ જો હાવ બગડી ગયો. કાળા કાળા વાદળા થઈ ગયા ને એવું લાગે કે વરસાદ આવશે ને એવું જ લાગે. હાવ કાળા કાળા વાદળા થઈ ગયા ને હાવ અંધકાર જ છે નકરો. એવું લાગે કે વરસાદ આવશે. હર જોતા ફરવા નીકળી ગયો. ચા ભાઈ ગયેલા જતો થોડો મીડો તો થઈ જશે બપોરા ને હવે આપણે બપોરા કરવાના છે. બપોરા કરવામાં છે મગનું શાક છાશ ઓલે પણ છે મરચા ને ઓલે પણ આપણે એસકે ભાઈ નો બ્લોગ ઇતન સ્ટાર્ટ છે. તારે ખાવું એલા જો નહીં તા ખાધું કાક નો કાક દેખાડવાનું મળે.
હાલો ભાઈ છે ને આપણે બધા બેસી ગયા છીએ ને ઓલા પણ એ બધા બેસી ગયા છે. હાલો આપણે છે ને ફટાફટ છે ને આપણે બપોરા કરી લઈએ. તે ખાધું કે ને ખાધું તો ખાવા મળે. તો બપોરા કરીને બપ્પા ને જીતાભાઈ ને ઈ તને કામે વહી ગયા છે ને હર્ષભાઈ ચોરે પણ મોબાઈલ જોવે મમ્મી ને હર્ષ ને દા ગાને ડા કહી એટલે મમ્મી છે ને કાયમ એને ફોનમાં ડા દેખાડે ડા. તો અત્યારે એ ફોનમાં વિડીયો જોવે ને હું વિડીયો એડિટિંગ કરું તો આપણે વિડીયો એડિટિંગ થઈ જાય ને પછી આપણે શૂટિંગ એ કરવાનું છે કેમ કે વહેલા નવરા થઈ જાય ને એટલે હું વિચાર્યું કે હાલો થોડાક વધારે વિડીયો બનાવી નાખી એટલે થોડાક કામ આવે એટલે આજ થોડાક વધારે એક્સ્ટ્રા વિડીયો બનાવવાના છે એટલે એ બની જાય ને પછી તક વાંધો ન આવે એમ. તો હાલો એટલે પણ તેજલનું કામ પૂરું થઈ જાય પછી આપણે છે ને વિડીયો બનાવી નાખીએ. હાશ તો મિત્રો ફાઇનલી આપણો છે ને વિડીયો શૂટિંગ થઈ ગયો છે ને અત્યાર સુધી વ્લોગને હું કન્ટિન્યુ નહોતો કરતો કેમ કે અત્યાર સુધી છે ને વિડીયો શૂટિંગ કરતા હતા. આજ તો કેટલા બના વિડીયો શૂટિંગ કરી નાખ્યા. મને એવું લાગ્યું કે આ વિડીયો શૂટિંગનું મન છે એટલે આરો નારો કરી જ નાખી કેમ કે કાંઈ વિડીયો શૂટિંગ કરીએ ને એટલે થોડુંક બોરિંગ ને એવું કેમ કે લાગે કેમ કે છે ને થોડુંક આમ અલગ પ્રકારનું લાગે. કાંઈ વિડીયો શૂટિંગ કરીને એટલે થોડોક કંટાળો જેવું ચડે પણ કંટાળો ન ચડાવવો જોઈએ થોડીક બુરી આદત છે હવે છે ને કંટાળો નહીં ચડાવવાનો. પણ આજ થોડોક વિડીયો બનાવવાનું મન હતું ને તે મેં વિચાર્યું કે હારવાર છે ને ઉપાડી જ લઈ ત્યાં છે ને 7-8 વિડીયો હારવાર બનાવી નાખ્યા. હા લે એ ક્યાંથી લઈ આવ્યો ને ઓલા પણ જો સનરાઈઝ થઈ હતી કેવો મસ્તીનો મોસમ છે વાહ કેમ પણ મસ્ત ડોડો બહુ ભાવે આમ તો જોઈ ખાવા મંડાણો હે તને બહુ ભાવે કે બહુ ભાવે ડોડો. અત્યારે છે ને આપણે જવાનું છે વાડીએ કેમ કે હાંસનો મોસમ છે એટલે દાદા અહીંયા ઘડી કાંટો મારવા આવ્યા થતી ને મૂકવાય જઈએ ને હારો અગરબત્તી આપણે કરતા હોઈએ. બાકી જશે આમ જો હાંસ પડી ગઈ તોય થી વાદળા હજી બપોર જેવા જ છે ત્યાં ખુલ્લું તમને દેખાય જ નહીં બધે હાવ પેક. એ ના શું કર લખવા ચડી ગઈ જતો ના કોઈ ડિસ્ટર્બ ન કરે કે ઉપર બહુ મજા આવે. પેલા હું તે ભણવા જતો ને તો ના બેઠો બેઠો હું તે ના લખતો બહુ. બાકી આપણી ગાડી ત્યાં તૈયાર થઈ ગઈ છે વાળે છે હવે છે ને આપણે એસકે ભાઈ ને મારે ને વાડીએ જવાનું છે આપણે દાદાને મૂકવા. ફાઇનલી આપણે છે ને વાડીએ પૂગીએ છીએ ને આપણે વાડીએ અગરબત્તી ને દીવાબત્તી ને બધું કરી નાખ્યું છે ને બાકી લાઇટિંગ ને એવું બધું જો કેવું મસ્ત લાગે વાહ અરે વાહ. અહીંયા આવીને અલગ જ કાંઈક ઉર્જા મળે મજા આવે અહીંયા આવીને તો બીજું કંઈ નહીં કેમ કે લાઇટ હોય અહીં ઠંડો ઠંડો અહીંથી પવન આવતો હોય અહીંથી છે ને ઠંડો જ પવન આવે કોને ખબર ઝાડ્યું છે ગળાઈને આવતો હોય બાકી અહીંથી છે ને ઠંડો ઠંડો પવન આવે ને ત્યાં સામે એમ બેવાની બહુ મજા આવે. ને કઈ જગ્યાને આપણે બેઠા છીએ ને આપણે ઘેરે જઈને ડાયરેક્ટ વિડીયો શૂટિંગ કરવાનું છે એટલે શૂટિંગ હશે ને એડિટિંગ 8 કે 6 કે એમ લગભગ વિડીયો છે બધાને એડિટિંગ કરવાનું છે. આજ તો પાકું 1, 2 કે 3 વાગી જવાના છે કાંઈ વાંધો નહીં હાલો છે ને આપણે ફટાફટ ઘેરે ભાગીએ. હાલો ભાઈ ઘેરે ફાઇનલી પૂગ્યા છીએ ને મારું મોઢું અંધારું આવતું છે મને ખબર છે પણ અંધારું ભલે આવતું આપણે બાનું દઈ દઈએ કઈ દેખાતું નથી ને અહીંયા. હાલો ભાઈ ફાઇનલી આપણે છે ને ઘેરે પૂગ્યા છીએ ને ઘેરે આપણે છે ને ડાયરેક્ટ વાળું કરવાનું છે. જો એટલે પણ શું કરે મન શું દોરે બા શું દોરે લે મન દોરે મન વાહ. એનો ફેવરિટ પક્ષી મોર છે મન જ કરા કરતો એને કરો. તો અંદર થઈ ગયું ને આપણે છે ને સ્ટુડિયોમાં આવી ગયા હતા. આપણે સ્ટુડિયોમાં એટલે આવ્યા કારણ કે આપણે કાંઈ એડિટિંગ ને બધું કરીને એટલે એડિટિંગ ને બધું કન્ટિન્યુ છે એડિટિંગ બીજા ફોનમાં થાય છે ને આ ફોનમાં વ્લોગ એડિટિંગ થાય છે. તો વ્લોગ એડિટિંગ થઈ ગયો છે ને હવે આ લાસ્ટ કરવો છે. તો હાલો મળી નેક્સ્ટ વ્લોગમાં તો જય માતાજી જય દ્વારકાધીશ સબસ્ક્રાઇબ કરતા જાજો.